નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં. આજે આપણી કોઈ સફર નથી, પણ આપણી દરેક સફરની હમસફર એવી જે આ કાર છે એની સર્વિસિંગ માટેનો આ વ્લોગ છે. આપણી કારને 30,000 કિલોમીટર પૂરા થયા છે, તો જે 5મી સર્વિસ હોય છે 30,000 કિલોમીટરે, એ અત્યારે કરાવવા જાઉં છું. અને આ વ્લોગમાં આપણે આ સર્વિસનો એક્સપિરિયન્સ કેવો રહી છે, ખર્ચ કેટલો આવે છે અને ફ્રોન્ક્સનું પરફોર્મન્સ કેવું છે 30,000 કિલોમીટર પછી, એ બધું આપણે આ વ્લોગમાં જોશું. અત્યારે આપણે ગાડી ચાલી છે 30,556 કિલોમીટર. આપણે કારની સર્વિસ દર 10,000 કિલોમીટરે કરાવવાની હોય છે. તો છેલ્લી મેં 20,000 કિલોમીટરમાં થોડા ઓછા કિલોમીટર હતા ત્યારે કરાવી હતી. અને આ વખતે આપણે જગન્નાથપુરીની ટ્રીપમાં હતા એટલે 30,000 કિલોમીટર તો ઘરે પહોંચ્યા ત્યાં જ પૂરા થઈ ગયા હતા. અને પછી થોડો ટાઈમ સમય ન મળ્યો એટલે આ લગભગ 500-700 કિલોમીટર જેટલી વધારે ચાલી ગઈ છે. અત્યારે આપણને આ જે રોડ દેખાય છે એ છે ઉનાથી ગીરગઢડા તરફનો રોડ. અને હું સર્વિસ કરાવવા માટે ઉના જાઉં છું. ઉના પરફેક્ટ મોટર્સનું સર્વિસ સ્ટેશન છે, ત્યાં અપોઇન્ટમેન્ટ લખાઈ દીધી છે. મારુતિની બધી કારમાં ઓલમોસ્ટ છે ને આમ બધું સરખું જ હોય છે. એટલે કદાચ તમારી પાસે ફ્રોન્ક્સ ન હોય અને સ્વિફ્ટ, બલેનો, બ્રેઝા, ગ્રાન્ડ વિટારા એ કોઈ પણ ગાડી હોય તો પણ આ વ્લોગ તમને કામ લાગશે, કેમ કે મોસ્ટ ઓફ બધું એમાં સરખું જ હોય છે અને ખર્ચો પણ સરખો જ આવે છે સર્વિસનો. એટમોસ્ફિયર જોરદાર થઈ ગયું છે અમારે. 2-3 દિવસથી વરસાદ ધીમો ધીમો શરૂ છે એટલે માહોલ જોરદાર છે. અત્યારે જો આખું આમ વાદળછાયું વાતાવરણ છે. પહોંચી ગયા છીએ આપણે સર્વિસ સ્ટેશન ઉપર. આ જો મારુતિ સુઝુકીનો પરફેક્ટ ઓટો સર્વિસનો શોરૂમ છે ઉનાનો. આ શોરૂમ આપણો જે નેશનલ હાઈવે 51 છે એના ઉપર જ છે. જુઓ અહીંયા આ બાજુ અને આ રહ્યો આ હાઈવે. અને અહીંયાથી આગળ જે પેલો ઇન્ડિયન ઓઇલનો પંપ દેખાય છે ત્યાં સીએનજી પણ મળી જાય છે. આપણી કાર હજુ વેઇટિંગમાં છે, અંદર થોડું ટ્રાફિક છે. અહીંયા મારુતિ સુઝુકીનો અરેના શોરૂમ છે અને બાજુમાં આ સર્વિસ સ્ટેશન. અહીંયા રિસેપ્શન એરિયા છે ને ત્યાં અંદર લોન્ચ છે અને અહીંયા આ સર્વિસ એરિયા. આપણી કાર સર્વિસ થાય ત્યાં સુધી બેસવા માટેની લોન્ચ છે. અહીંયા લોન્ચમાં ટીવી છે અને એસી છે, એટલે આપણે કદાચ 2-3 કલાક બેસવું હોય સર્વિસ થાય ત્યાં સુધી તો વાંધો ન આવે. અને અહીંયા ચા પાણી આ લોકો પીવડાવતા રહે છે એટલે સારું રહે, આપણે ટાઈમ પાસ થઈ જાય. 2:30 વાગ્યા છે અત્યારે. આપણે ગાડી સર્વિસમાં મૂકી છે, હવે જોઈએ કેટલા વાગે આપણને પાછી આપે છે. ગાડીનું સર્વિસિંગનું કામ પૂરું થઈ ગયું છે અને હવે ગાડી વોશિંગ માટે જાય છે. ગાડી વોશ થઈ ગઈ છે પણ વરસાદ એ શરૂ છે, પણ મસ્ત ચમકાવી દીધી છે ગાડી અને સર્વિસ એ આપણી ઓકે થઈ ગઈ. આપણે 2:30 વાગે ગાડી આપી હતી, અત્યારે 7 વાગ્યા છે. લગભગ 4.5 કલાક જેટલો ટાઈમ લાગ્યો. મેં કાર લીધી હતી ભાવનગરથી, પણ સર્વિસ બધી અહીંયા ઉના પરફેક્ટમાં જ કરાવું છું. આપણી 5મી સર્વિસ છે, 5 સર્વિસ અહીંયા જ કરાવીશ અને ઓવરઓલ એક્સપિરિયન્સ એ દર વખતે સારો રહે છે. એ લોકો 3 થી 4 કલાકમાં તો આપણને ફ્રી કરી દે છે. આજે એને થોડો લાઇટનો પ્રોબ્લેમ હતો એટલે 1 કલાક જેવું વધારે લાગ્યું. સર્વિસ મસ્ત થઈ ગઈ છે. અને ખર્ચ કેટલો આવ્યો એક્સપિરિયન્સ અને આ ફ્રોન્ક્સનો 30,000 કિલોમીટરનો એક્સપિરિયન્સ એ ઘરે જઈને કહું, કેમ કે વરસાદ ફૂલ શરૂ છે ત્યારે પહેલાં ઘરે પહોંચીએ. આ જે 30,000 કિલોમીટર વાળી સર્વિસ હતી એમાં કયું કામ કરે છે તો એ પહેલાં જોઈ લઈએ. તો નોર્મલી એ લોકો છે ને પહેલાં ગાડીનો ટેસ્ટ ડ્રાઈવ લઈ લે અને ચેક કરી લે કે કાંઈ બીજું એક્સ્ટ્રા કરવું પડે એમ છે. એ પછી એન્જિનમાં ચેકઅપ કરી લે બધા. એન્જિનનું જે એર ફિલ્ટર હોય છે એ ચેક કરે, પછી બેટરીનું જે પેલું પાણી હોય છે એ ચેક કરી લે, બ્રેક ઓઇલ ચેક કરે છે, પછી રેગ્યુલેટરનું પાણી ચેક કરે અને આપણે જે વિન્ડસ્ક્રીન હોય છે એનું પાણી ને એ બધું ચેક કરી લે. અને એમાં જે ઓછું હોય એ લોકો એ ટોપઅપ કરી દે છે. એન્જિનનું જે એર ફિલ્ટર હોય છે એ ચેક કરે અને એર ફિલ્ટર અત્યારે હજી આપણે સારું હતું એટલે ચેન્જ નથી કરવું પડ્યું. એ લગભગ 40,000 કિલોમીટરે ચેન્જ કરશે. પછી નોર્મલી આપણે જે મેન કામ હોય છે એ ઓઇલ ચેન્જ કરે છે. તો ઓઇલ ચેન્જ કરે અને સાથે સાથે છે ને હું દર વખતે ટાયર રોટેટ કરી નાખું છું. આગળના ટાયર પાછળ લઈ લે અને પાછળના આગળ દર 10,000 કિલોમીટર આ રીતે ટાયર રોટેટ કરી નાખીએ છીએ. તો સર્વિસિંગનું બધું કામ પૂરું થઈ જાય પછી કામ આવે છે વ્હીલ એલાઇનમેન્ટનું. તો વ્હીલ એલાઇનમેન્ટ હું દર વખતે છે ને અહીંયા શોરૂમમાં જ કરાવું છું. ઘણા લોકો બહારથી પ્રિફર કરતા હોય, પણ આપણે તો બધું એક જ જગ્યાએ એક સાથે જ કરાવી નાખવાનું, એટલે વ્હીલ એલાઇનમેન્ટ ત્યાં થઈ ગયા. તો આ બધું એટલું કામ કરાવ્યું અને એ પછી એ લોકોએ કેટલો ચાર્જ લીધો એ જોઈ લઈએ આપણે બિલ સાથે. જો આપણે આ બિલમાં જોઈએ તો આ બધા ચાર્જીસ એણે કઈ રીતે લીધેલા છે એ જોઈએ તો ગાસ્કેટ, ઓઇલ ડ્રેન પ્લગ, ઓઇલ ડ્રેનનો પ્લગ છે તો એ બધા
જે પ્લગ ઓઇલ ચેન્જ વખતે બદલાવે તો એના છે 12 રૂપિયા 101. પછી ઓઇલનું ફિલ્ટર છે એ 88નું છે. બાકી નાના મોટા જો આ ગ્રીઝ જે લગાવે છે એ બધાના એ લોકો ચાર્જ ગણી લે છે, એટલે 20 રૂપિયા અને 10 રૂપિયા ને એ બધો ચાર્જ છે. અને જે આ પેલી ફ્લોર ઉપર પેલું પેપર લગાવે એના 8 રૂપિયા ને 44 પૈસા લઈ લે છે મારુતિ વાળા. તો એ બધા નોર્મલી નાના મોટા ચાર્જ હતા. પ્લસ મોટો એક ચાર્જ આવે છે આપણે કેબિનનું જે એર ફિલ્ટર આવે છે, એસી ફિલ્ટર આપણે કહીએ, એ 550 રૂપિયાનું હતું. અને બાકી તો બીજું કંઈ આમાં કામ વધારે હતું નહીં. આ જે સ્ક્રીન વોશ આપણે લીધું છે એ 16 રૂપિયાનું એક આવે છે, એટલે 2 ના 32 રૂપિયા એ થયા. બીજું આપણે ઓઇલ જે ચેન્જ કરાવ્યું છે એ આ મારુતિ સુઝુકીનું નેક્સાનું જ IOCL વાળું કંઈક આવે છે, સેમી સિન્થેટિક, એ નખાવ્યું તો એનો ચાર્જ છે તો આપણે 2226 રૂપિયા. મારુતિમાં જે જનરલ સર્વિસિંગનો લેબર ચાર્જ છે ને એ 1500 રૂપિયા છે. અને વ્હીલ અલાઇનમેન્ટ અને બેલેન્સિંગના અલગથી લે છે. એનો બંનેનો ચાર્જ છે 320 અને 375 રૂપિયા. એટલે લગભગ ગણો ને 2200 રૂપિયા જેટલો લેબર ચાર્જ થાય છે. આપણે રેગ્યુલર મારુતિમાં સર્વિસ કરાવીએ એટલે એ લોકો છે ને લેબર ચાર્જમાં આપણને થોડું ઘણું ડિસ્કાઉન્ટ આપે છે. તો આમાં અત્યારે મને લગભગ 582 રૂપિયા જેટલું લેબરમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે. એટલે મોસ્ટલી ગણો ને વ્હીલ અલાઇનમેન્ટ અને બેલેન્સિંગનો ચાર્જ હોય ને એ આપણો બાદ થઈ જાય. એટલે મારું બિલ ટોટલ આવ્યું હતું લગભગ 5700 રૂપિયા જેટલું, 5700 જેટલું. પ્લસ આમાં મારુતિમાં એક પેલો કંઈક રિવોર્ડ પ્રોગ્રામ હોય છે. આપણે જે દર વખતે સર્વિસ કરાવીએ અને આ બધું લઈએ ને તો એના પોઈન્ટ જમા થતા હોય. તો એ મારા 509 પોઈન્ટ જમા હતા. તો એક પોઈન્ટનો 1 રૂપિયો એટલે 509 રૂપિયા એ લોકોએ એના બાદ કરી દીધા. એટલે આ સર્વિસનો કોસ્ટ આપણે આવ્યો છે 5101 રૂપિયા, 5100 રૂપિયાનો કોસ્ટ આવ્યો છે. આપણે કદાચ વિચારીએ કે ચાલો બધા પાસે રિવોર્ડ પોઈન્ટ ન હોય અથવા તો શોરૂમ વાળા બધી જગ્યાએ ડિસ્કાઉન્ટ પણ ન આપે, એમનામ કરાવીએ ને તોય 6 થી 6500 રૂપિયા જેટલો ખર્ચ આવે. 10,000 કિલોમીટરે 6-7 હજાર રૂપિયાનો ખર્ચ કાંઈ વધારે ન કહેવાય. એટલે બીજી ગાડીમાં જે સર્વિસિંગનો જે ખર્ચ આવે છે એની કરતાં મારુતિમાં તો બહુ ઓછો આવે છે. અને ગાડીની સર્વિસ થઈ ગઈ ને પછી આ ધ્યાનમાં આવ્યું તો આ જો વાઇપરની આ બ્લેડ તૂટી ગઈ છે, એટલે આ વાઇપર બ્લેડ આપણે બદલાવીશ તો એના એક્સ્ટ્રા થયા હતા. એની MRP કેટલી છે તો જો એની MRP છે 415 રૂપિયા. તો એ 415 રૂપિયા આપણે એક્સ્ટ્રા દીધેલા છે, કેમ કે બિલ બની ગયું તો એ પછી પાછળથી આ કેશમાં આપ્યા છે, એટલે આ એક ખર્ચો એક્સ્ટ્રા. અને બીજું સર્વિસમાં એ ધ્યાન રાખવાનું કે શક્ય ત્યાં સુધી છે ને આપણે સર્વિસ કરાવીએ ને તો ટાઈમ હોય ને તો ત્યાં ઉપર રહીને જ કરાવવાની. એટલે એ લોકો જે સ્પેર પાર્ટ ચેન્જ કરે અથવા તો જેની સર્વિસિંગ કરે એ બધી આપણને ખબર રહે. જોકે મારુતિ વાળા એ બધી વસ્તુઓના ફોટા મોકલે છે. મેં જ્યાં વ્લોગમાં જે બધા ફોટા રાખેલા છે સાથે એ લોકોએ જ મોકલેલા છે. જે ટૂંકમાં કામ કરે છે એ બધાના ફોટા મોકલી દે. છતાં પણ ઘણી વખત એવું થાય છે કે એ લોકો નોર્મલ જે બધી ગાડીઓની સર્વિસ કરતા હોય એ સાથે એમનો એનું બિલ બનાવી દેતા હોય, તો આપણામાં નો કર્યું હોય એ પણ આવી જાય. તો આ ખાલી આપણે એકવાર ક્રોસ ચેક કરી લઈએ ને એટલે ઓકે, બીજો કઈ પ્રોબ્લેમ ન આવે. અને હવે વાત કરીએ ફ્રોન્ક્સના પરફોર્મન્સની 30,000 કિલોમીટરે, તો મેં 24,000 કિલોમીટરે આનો રિવ્યુ વાળો એક આખો વ્લોગ બનાવેલો છે. તો ફ્રોન્ક્સનું પરફોર્મન્સ હજુ એવું ને એવું જ છે. એ પછી આપણે 5,000 કિલોમીટરની જગન્નાથપુરીની ટ્રીપ કરેલી છે. તો એ ટ્રીપમાં પણ ગાડીએ આપણને એવો જ સપોર્ટ કર્યો છે. કોઈ જગ્યાએ કોઈ જાતનો પ્રોબ્લેમ આવ્યો નથી. આપણી કમ્ફર્ટેબલી મસ્ત રીતે ટ્રીપ પૂરી થઈ છે. એટલે ગાડી જેવી રીતે આપણે નવી લીધી ત્યારે ચાલતી હતી એ જ કન્ડિશનમાં હજુ એમનેમ ચાલે છે. કોઈ પણ જાતનો નાનો મોટો એક પણ ઇસ્યુ આવ્યો નથી. એટલે ફ્રોન્ક્સમાં આ 30,000 કિલોમીટર સુધીનો મારો એક્સપિરિયન્સ તો બહુ સારો જ છે. એ સિવાય ગાડીના તમે કોઈ જાણકાર હોય અને આમાં સર્વિસિંગમાં અથવા તો કંઈ કરાવવું પડે એવું હોય તો મને સજેસ્ટ કરજો. બાકી સફર વિથ જોશીસના વિડીયો જોતા રહેજો. હવે મળીશું કંઈક નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.